આ વિષય ધવલભાઈ વારગિયા આપણને પ્રસ્તુત કરવાના છે. પણ ધવલભાઈ એમનું સેશન ચાલુ કરે એ પહેલા બર્ડ કાઉન્ટ ઇન્ડિયા અને ધવલભાઈ વિશે આપ સૌને થોડી જાણકારી આપી દઉં. બર્ડ કાઉન્ટ ઇન્ડિયા એ અનેક સંસ્થાઓ અને સમૂહોનું અનૌપચારિક ભાગીદારી છે જે પક્ષી વિતરણ અને પક્ષી વસ્તીનું સામૂહિક જ્ઞાન વધારવા માટે એકજૂટ થઈને કામ કરે છે. નેચર કોન્ઝર્વેશન ફાઉન્ડેશન નામક મોટી સંસ્થાની હેઠળ બર્ડ કાઉન્ટ ઇન્ડિયા કામ કરે છે અને ઈ બર્ડ ઇન્ડિયા નામક પોર્ટલનું વહીવટ પણ સંભાળે છે. ધવલભાઈ વિશે વાત કરીએ તો ધવલભાઈ ભારતી વિદ્યાપીઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કામ કરે છે. હાલમાં તેઓ પોરબંદરના વેટલેન્ડ ઉપર એમનું સંશોધન રાજકોટની આરકે યુનિવર્સિટીથી કરી રહ્યા છે. તે પોરબંદરની એનજીઓ મોકર સાગર વેટલેન્ડ કોન્ઝર્વેશન કમિટીના પ્રેસિડેન્ટ પણ છે. એમણે એમના ઘણા સંશોધન પેપર્સ, લેખો અને વૃત્તપત્રિકાઓને ઇન્ડિયન અને ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પ્રકાશિત કર્યા છે. તે બર્ડ કોન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત અને સ્ટેટ એડિટર ઓફ ઈ બર્ડની કોર્નલ લેબ ઓફ ઓર્નિથોલોજી યુએસએ સાથેની ઇનિશિયેટિવના એક્ઝિક્યુટિવ મેમ્બર્સ પણ છે. તો ચાલો ધવલભાઈ, ઓવર ટુ યુ. આપણે તમને સાંભળવા માટે ઉત્સુક છીએ, બટ સૌથી પહેલા તમે બર્ડિંગમાં કેવી રીતે તમારું બેકગ્રાઉન્ડ, તમારા વિશે થોડીક જાણકારી આપણને બધાને આપશો તો અમને બહુ ગમશે. થેન્ક્સ સર. બર્ડિંગની શરૂઆત આમ જોઈએ તો મેં થોડી લેટ કરી છે, જેના હું 2011 થી બર્ડ વોચિંગ કરું છું. જ્યારે હું માસ્ટર્સમાં હતો એકચ્યુઅલી ત્યારથી મેં શરૂઆત કરેલી છે. આમ તો નેચર સાથે જોડાયેલો તો હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારથી છું, પણ એકચ્યુઅલ જે બર્ડ વોચિંગ પક્ષી દર્શન છે એની શરૂઆત ઘણી મોડી થયેલી છે. બાળપણમાં તો શું કે ફેમિલી સાથે ગીરના જંગલોમાં ને જવાનું હોય આ તે, ત્યારે તો મેઇન ફોકસ એ જ હોય કે ચાલો જંગલમાં જઈએ અને સિંહ જોઈએ. જ્યારે નાનો હતો ત્યારે જ્યારે પહેલી વાર મેં ડિસ્કવરી ચેનલ જોઈ તો એ મોમેન્ટ પણ મને હજુ યાદ છે કે જે બ્લુ વેલ ને મેં એરિયલ વ્યૂ એનો જે જોયો હતો એ તો લગભગ ક્યારેય ભૂલાશે નહીં. પણ જ્યારે હું માસ્ટર્સમાં હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે, તો ત્યારે જ્યારે અમે ડિપાર્ટમેન્ટથી એટલે કે કોલેજથી હોસ્ટેલ ચાલીને જતા હોય ત્યારે જે કોમન બર્ડ્સ છે આપણા એ અવારનવાર જોઈએ, અને સૌથી પહેલા મેં જ્યારે ટીટોડીને જોયું હતું ત્યારે ક્યુરિયોસિટી થઈ કે ચાલો આનું ગુજરાતી નામ તો આપણને ખ્યાલ છે, પણ ઇંગ્લિશ એનું જે અંગ્રેજી નામ છે એ શું છે? તો રેડ બોટલ લેપિંગ એ ત્યારે જાણવા મળ્યું. તો ત્યારે જે ક્યુરિયોસિટી હતી એ પછી વધતી ગઈ ને પક્ષીઓ વિશે નવું ને નવું જાણવાની મજા આવી. પછી ફિલ્ડ ગાઈડ લીધી, કેમેરો લીધો, અને ત્યારબાદ 2012માં હું જ્યારે સાયન્સ એક્સપ્રેસ બાયોડાયવર્સિટી સ્પેશિયલ ટ્રેનમાં જોઈન થયો, તો ત્યારે જે સમજ છે મારી વાઇલ્ડ લાઈફ માટેની એ ઘણી વધી ગઈ. અને પછી લોક વિજ્ઞાન કેન્દ્ર થકી અને બીજા મિત્રો થકી, એનજીઓ થકી મેં ધીરે ને ધીરે આ ફિલ્ડમાં જ આગળ કામ કરવાનું શરૂ રાખ્યું. બાય ધ વે મેં સ્ટડી ફાર્માકોલોજીનું કરેલું છે, મેડિસિન્સનું કરેલું છે, પણ અત્યારે મારું જે આ જે કામ છે એ એન્વાયરમેન્ટ ફિલ્ડમાં છે. Okay, Dhavalbhai, so let us just continue with our topic. આ વેબિનારનો જે ટોપિક છે આપણે તમને સાંભળવા માટે ઉત્સુક છે, બટ એના પહેલા હું બધા પાર્ટિસિપન્ટ્સને ખાલી એક વસ્તુ કહેવા માંગુ છું કે આપને કોઈ પણ ડાઉટ હોય કે કોઈ ક્વેશ્ચન હોય તો નીચે પાર્ટિસિપન્ટમાં રેઝ હેન્ડનું ઓપ્શન છે અને તમે ચેટમાં પણ તમારા ક્વેશ્ચન્સ લખી શકો છો. તો આપણે જ્યારે આપણું સેશન ધવલભાઈનું પતી જશે એના પછી આપણે તમારા એક એક ક્વેશ્ચન્સને આપણે એમને આન્સર કરીશું. So over to you, Dhavalbhai. Let us continue. Okay, Mithal, shall I start or is there any update from you? Okay. Hi, Dhaval. So pause my screen and then you can share. Yeah, okay. Okay. Right. તો આપણો આજનો આ જે વેબિનાર છે એ પક્ષી દર્શન પછી શું, કે માની લો કે આપણે ફિલ્ડમાં બર્ડ વોચિંગ કરી લીધું છે તો એ પછી શું કરી શકીએ, અને
શું કામ કરવું, પક્ષી દર્શન પછી શું કરવું અને એમાં મારો પોતાનો શું ફાયદો, એટલે કે એક બર્ડ વોચરનો શું ફાયદો છે. બર્ડ વોચરનો ફાયદો એ પછી પક્ષી વિજ્ઞાન એટલે કે ઓર્નિથોલોજી એનો શું ફાયદો છે, એના વિશે મેં થોડાક આજના વ્યૂઝ આમાં મૂકેલા છે. તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે પક્ષી જોવા આપણને બધાને ગમે છે પક્ષીઓ જોવા, અને પક્ષીઓ જોવાની સાથે સાથે આપણે એમના ફોટો પણ લઈએ છે. અને આપણે બધાને ખ્યાલ છે કે પક્ષીઓના ફોટો લેવા માટે બર્ડ વોચર્સ કે બર્ડ ફોટોગ્રાફર ઘણી મહેનત પણ કરે છે. અને બધાની આમાં ફિલોસોફી અલગ અલગ હશે. ઘણા લોકોને એવું છે કે હું બને એટલા વધારે અલગ અલગ પક્ષીઓને જોઉં. કેટલાક લોકોની ફિલોસોફી એવી હશે કે હું એક જ પક્ષીના અલગ અલગ બિહેવિયરના ફોટા પાડું. બંનેની જરૂર છે, બંને પોતપોતાની જગ્યાએ સાચા છે. એક એવી કળા કે જે હવે દિવસે ને દિવસે ઓછી થતી જાય છે, અથવા તો એમ કહીએ કે વિલુપ્ત થતી જાય છે, એ છે કે પક્ષીઓના ચિત્ર દોરવા અને ફિલ્ડમાં એના બિહેવિયર વિશે કે કંઈ પણ એનું જે ઓબ્ઝર્વેશન છે એની નોંધ લેવી. હવે આ જે 8 જાન્યુઆરી 2020 ના રોજ આ જે એક ડાયરીનો ફોટો છે ઈ બર્ડમાં અપલોડ કરવામાં આવેલો છે, એન્ડ્રુ ઇંગ્લિશે. હવે આ એક મુસ્ટેચ વાબલરનું ઓબ્ઝર્વેશન છે કે જે તેમને વિભાપર જામનગરમાં લીધેલું છે. અહીંયા જો એમને સૌથી પહેલા ઉપર લખેલું છે. મને એવું લાગે છે કે કદાચ તેમની પાસે ત્યારે કેમેરો નહીં હોય અને એમને લાગ્યું હશે કે આ પક્ષી કોઈ રેર બર્ડ અથવા તો અનકોમન બર્ડ છે. એટલે એમણે બાયનોક્યુલર થી પક્ષીને જોઈ અને પક્ષીનું અવલોકન કરી અને પોતાની ડાયરીમાં એની નોંધ લખેલી છે. જો એને નાનો સ્કેચ અહીંયા દોર્યો છે અને લખેલું છે કે ભાઈ ક્રાઉન ડાર્ક છે, બોલ્ડ સુપરસિલિયમ છે, લોર પ્રેઝન્ટ છે, ગ્રેઇશ જેવું હેડ છે. તો આ જે કળા છે એ આજના જે ડિજિટલ યુગમાં ધીરે ધીરે નામશેષ થતી જાય છે, પણ આનું એક પોતાનું મહત્વ છે. હવે જ્યારે જ્યારે આપણે બર્ડ વોચિંગ કરીએ છીએ ત્યારે જાણતા અજાણતા પક્ષીઓને લગતા ઘણા સારા કામ અથવા તો ઘણી સારી માહિતી આપણે ભેગી કરીએ છીએ. સૌથી પહેલી વસ્તુ તો એ આવે કે કયું પક્ષી છે, કઈ સ્પીસીસ છે, એ માહિતી આપણે ભેગી કરીએ છીએ. કયું સ્થળ છે ક્યાં આપણે પક્ષી દર્શન કરીએ છીએ એ માહિતી ભેગી કરીએ છીએ. સમય અને તારીખ. તો આ બધી વસ્તુ જો આપણે એક સાથે એક જગ્યાએ ભેગી કરીએ તો આપણને ખબર પડશે કે આ સ્પીસીસ આ તારીખે આ જગ્યાએ જોવા મળી છે. અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા વિશે ધવલ 1 મિનિટ, યસ. કોઈક લોકોને સંભળાતું નથી, તો તમારા જે લોકોને અવાજ નથી આવતું, સ્ક્રીનના બોટમમાં એક માઇકનું ઓપ્શન છે, ત્યાં તમે ક્લિક કરશો તો જોઈન ઓડિયો કરીને એક ઓપ્શન હશે. તો એ જોઈન ઓડિયો તમે ક્લિક કરો તો કદાચ તમને અવાજ સંભળાશે. ઓકે, કન્ટિન્યુ ધવલ. ઓકે, તો બર્ડ કાઉન્ટ ઇન્ડિયા એક ઘણી બધી સંસ્થાઓનું એક ગ્રુપ છે અને એની birdcount.in આ વેબસાઇટ છે. આ વેબસાઇટનો એક સ્ક્રીનશોટ છે. તો તેમાં તમે બર્ડિંગ ઇવેન્ટ્સ, પ્રોજેક્ટ, ચેલેન્જીસ, કીબર્ડ સ્પીસીસ એનાલિસિસ એના વિશે ઘણું બધું માહિતી મેળવી શકો છો. એમાં અલગ અલગ લેખ છે, પક્ષી ઓળખનું અલગ અલગ સાહિત્ય છે, એ પણ પ્રકાશિત કરવામાં આવે છે. જો જેમ કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિયન વલ્ચર્સ ઉપરનું એક સરસ આર્ટિકલ તેમાં છે. ગ્લોબલ બર્ડ રેસ્ક્યુ જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં કરવામાં આવે છે એના ઉપર પણ એક સરસ આર્ટિકલ છે. આપણા ઇન્ડિયામાં તો ઓછું, પણ ફોરેન કન્ટ્રીઝમાં બર્ડ હિટના ઘણા કેસ છે કે જ્યાં બર્ડ્સ છે મિરર ગ્લાસીસના વિન્ડો હોય છે તો એમાં અથડાય છે. તો એનો પણ એક ઇનિશિયેટિવ ત્યાં લેવામાં આવેલું છે. અને બર્ડર્સ પ્રોફાઇલ દર મહિને અલગ અલગ બર્ડર્સની પ્રોફાઇલ ત્યાં ડિસ્પ્લે કરવામાં આવે છે. દર મહિને એક મંથલી ઈ બર્ડ ચેલેન્જ પણ ત્યાં મૂકવામાં આવે છે કે જે જો કોઈ બર્ડર ફૂલફિલ કરે તો તેને ગિફ્ટ્સ પણ આપવામાં ત્યાં આવે છે. ઓકે, હવે બર્ડ કાઉન્ટ ઇન્ડિયા પછી જો બીજી કોઈ હું વાત કરું તો એ છે ઈ બર્ડ પ્લેટફોર્મની. તો એ પક્ષી દર્શકોને પોતાનું અવલોકનો આદાન પ્રદાન કરવા માટે પણ બર્ડ કાઉન્ટ ઇન્ડિયા પ્રોત્સાહન આપે છે. અને જો તમે ઈ બર્ડમાં એના મેમ્બર હશો તો તમને ખ્યાલ હશે કે ઈ બર્ડમાં તમને પોતાનું એક પ્રોફાઇલ પેજ તમારું હોય છે. આ મારા પ્રોફાઇલ પેજનો એક જૂનો સ્ક્રીનશોટ છે. તો એમાં મેં ઇન્ડિયાના ક્યાં ક્યાં સ્ટેટમાં બર્ડ વોચિંગ કરેલું છે તો એ પણ મને અહીં આસાનીથી જોઈ શકાય છે. એ સિવાય ઈ બર્ડનો એક જો પર્સનલ લેવલ ઉપર મારા માટે બીજો કોઈ સૌથી મોટો બેનિફિટ હોય તો એ આ છે
કે આજના આ ડિજિટલ યુગમાં મેં અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં, ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં કુલ કેટલા પક્ષી જોયા છે, આ વર્ષમાં મહિનામાં કેટલા જોયા છે, મને નથી લાગતું કે ડાયરીની મદદથી આ વસ્તુ પોસિબલ છે. પણ આ આઈટી નો એટલો સરસ ઉપયોગ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કે મને ઈ બર્ડમાં મારી જે ડિજિટલ લાઇબ્રેરી છે અને ડાયરી છે, ડિજિટલ બર્ડ ડાયરી, એ તરત આમાં જોઈ શકું છું. હવે આપણા જેવા આખા ભારતના 19,000 બર્ડ વોચર્સે છેલ્લા ઘણા વર્ષોમાં પોતાની જે માહિતી છે એ ઈ બર્ડ સાથે શેર કરી છે. અહીં તમે જોઈ શકો છો કે ખાસ કરીને જે કેરેલાનો વિસ્તાર છે ત્યાં એમણે એક સ્ટેટનું 1 કિલોમીટર એરિયા પણ એવો નથી કે જ્યાં બાકી હોય. એમણે પોતાનો એવો સરસ મજાનો એટલાસ બનાવેલો છે કે આખા સ્ટેટની જે બર્ડ ડાયવર્સિટી છે એને ઈ બર્ડના કોમન પ્લેટફોર્મમાં શેર કરી દીધી છે. અત્યાર સુધીમાં ઈ બર્ડમાં આપણા ભારતમાંથી 2 લાખ જેટલા લોકેશન્સના ચેકલિસ્ટ અપલોડ થયા છે. ટોટલ ચેકલિસ્ટ અત્યારે 1 મિલિયન ને ક્રોસ કરી ગયા છે. 19,000 બર્ડ વોચર્સ એમાં જોડાયેલા છે અને 1,335 જેટલી સ્પીસીસને આપણે ઇન્ડિયામાંથી રિપોર્ટ કરેલી છે. તો આ પણ હવે એક વિજ્ઞાનની નવી શાખા તરીકે ઉભરી આવે છે જેને સિટીઝન સાયન્સ તરીકે ઓળખાય છે. કે જે લોકો છે એ જ પોતે ત્યાંના વૈજ્ઞાનિક છે. એનું સિમ્પલ મતલબ એવો થશે કે બર્ડ વોચર્સ એ જ ત્યાંનો એક સાયન્ટિસ્ટ, એક ત્યાંનો ઓર્નિથોલોજિસ્ટ છે. હવે ઈ બર્ડ આપણા ગુજરાતમાં એટલું પ્રચલિત નથી, પણ આપણા ગુજરાતના બર્ડ વોચર્સ, લગભગ બધા બર્ડ વોચર્સ આપણે ક્યારેક ને ક્યારેક એશિયન વોટર બર્ડ સેન્સસમાં ભાગ લીધેલો જ હશે. તો હવે આ એશિયન વોટર બર્ડ સેન્સસનો 2006-2015 નો જે રિપોર્ટ છે એમાંથી લેવામાં આવેલું છે. અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં 2006 થી 2015 વચ્ચે કુલ 414 જેટલા અલગ અલગ વેટલેન્ડ્સ નો વોટર બર્ડ સર્વે કરવામાં આવેલો છે. અને તમે જે જોઈ શકો છો એમ આખા ભારતમાં બીજા સ્ટેટ્સ કમ્પેરિઝનમાં ગુજરાતમાં સૌથી વધારે વેટલેન્ડને રિપોર્ટ કરેલા છે. શું કારણ છે? કેમ કે ગુજરાતમાં વોટર બર્ડની ડાયવર્સિટી એટલી છે જેથી આખા ભારતમાં ગુજરાત સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અહીં તમે જે સર્કલ જોવો છો, આ સર્કલ, એનો મતલબ એમ કે લોકેશનમાં 20,000 કરતા પણ વધારે વોટર બર્ડ્સ છે. અને જ્યાં ટ્રાયેંગલ છે, ત્રિકોણ છે, એનો મતલબ એમ છે કે ત્યાં 1 લાખ કરતા પણ વધારે વોટર બર્ડ પ્રેઝન્ટ છે. તો અહીંથી એક સિમ્પલી તમે જોઈ શકો છો કે ગુજરાત ઇન્ડિયાના બીજા સ્ટેટ્સ અને ગુજરાત કઈ રીતે અલગ દેખાઈ આવે છે. તો આ જે સિટીઝન સાયન્સનો ઇનિશિયેટિવ છે એશિયન વોટર બર્ડ સર્વે, એમાં આપણા ગુજરાતના બર્ડ વોચર્સે વર્ષોથી ભાગ લીધેલો જ છે. પણ હવે આપણે એશિયન વોટર બર્ડ સેન્સસની સાથે સાથે ઈ બર્ડમાં પણ આપણા જે ઓબ્ઝર્વેશન્સ છે એ મૂકશું. તો શું ફાયદો થશે? મને શું ફાયદો થશે? ઓર્નિથોલોજીને શું ફાયદો થશે? સૌથી પહેલી વસ્તુ તો એ કે કોઈ પણ એક બર્ડનું જે અબન્ડન્સ છે, એની વિપુલતા છે, કે ભાઈ એક પક્ષીની સંખ્યા કેટલી છે, તો એ જાણવા માટે આપણું જે નોલેજ છે બર્ડ વિશેનું એ ક્લિયર થશે. પછી બીજો ફાયદો એ થશે કે કોઈ પણ એક પક્ષીનું વિસ્તરણ વ્યાપ, એટલે કે એનું ડિસ્ટ્રીબ્યુશન રેન્જ આખા ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે, એ જે ડિસ્ટ્રીબ્યુશન રેન્જ છે એ સમજવી સહેલી થશે. પ્લસ બર્ડનું જે માઇગ્રેશન છે એ સમજવું ઘણું સહેલું થશે. તો વન બાય વન આ ત્રણેય વસ્તુ આપણે જોશું. હવે અત્યારે જો આપણે વાત કરીએ તો જે વિપુલતા છે કોઈ પણ સ્પીસીસની, અબન્ડન્સ છે, તો મોટા ભાગની જે ફિલ્ડ ગાઈડ છે તો એમાં આ વસ્તુ ઘણી અનક્લિયર છે, ઘણી અસ્પષ્ટ છે કે તમે સમજી ના શકો. હવે માની લો કે મારે એક સમજવું છે કે કોમન, ફેરલી કોમન, અનકોમન, નોટ અનકોમન, આ 4 વસ્તુમાં શું તફાવત છે? તો આપણને આપણા જે ફિલ્ડ ગાઈડ છે, આપણા પુસ્તકો છે, એ આ વસ્તુ સમજાવી શકતા નથી. તમને કહી દેશે કે ચાલો ભાઈ, ઘર જે હાઉસ ક્રો છે ઇટ ઇઝ ફેરલી કોમન ઇન એન્ટાયર કન્ટ્રી, પણ એનો મતલબ શું? પછી એમ કહેશે કે હાઉસ સ્પેરો છે ઇટ્સ અનકોમન ઇન મેટ્રો એન્ડ કોમન ઇન વિલેજીસ, કે ભાઈ સિટી વિસ્તારમાં એ એટલી આસાનીથી નથી દેખાતી અને ગામડામાં એ દેખાય છે. તો એનો મતલબ શું? રેર
તો ક્યાં એવા માપદંડ છે કે જેના આધારે આપણે પક્ષીને રેર કહીએ છીએ? તો આવી આપણી જે ફિલ્ડ ગાઈડ છે એમાં આ વસ્તુ સમજવી થોડીક ડિફિકલ્ટ છે. પણ હવે ઈ બર્ડની મદદથી આપણે આ જે વસ્તુ છે એ ખૂબ આસાનીથી સમજી શકીએ છીએ. અહીં જો એક નાનકડું એક ગ્રાફ બતાવેલો છે અને કોઈ પણ એક સ્પીસીસ કેટલી 5 ચેકલિસ્ટ અલગ અલગ બતાવેલા છે, એમાંથી એની ફ્રીક્વન્સી ઓફ રિપોર્ટિંગ એટલે કે રિપોર્ટિંગ નું આવર્તન કેટલું છે એના આધારે આપણે એની વિપુલતા સમજી શકીએ છીએ. અને આ એક સાયન્ટિફિકલી પ્રૂવડ અને વેલ એક્સેપ્ટેડ ક્રાઇટેરિયા છે. માની લો કોઈ એક સ્પીસીસ એ છે કે જે કોઈ એક જગ્યાના 5 ચેકલિસ્ટમાંથી 5 વાર દેખાણી છે, તો એની વિપુલતા પૂરેપૂરી છે. આપણે એને કહી શકીએ કે આ સ્પીસીસ ત્યાં કોમન છે. હવે માની લો કે કોઈ સ્પીસીસ ઈ છે એ 5 માંથી માત્ર એક જ વાર દેખાણી છે, તો એની એમ કહી શકીએ કે વિપુલતા 20% છે. તો એમ કહી શકીએ કે એ વિસ્તાર માટે આ જે તે સ્પીસીસ છે એ થોડી રેર છે. તો આ વસ્તુ ઈ બર્ડની હેલ્પથી આપણે આસાનીથી કરી શકીએ છીએ. હવે એક બહુ સારો ઇનિશિયેટિવ છે કે જે દર વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે. એનું નામ છે ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ. તો એમાં આખા ભારતના તમામ બર્ડ વોચર્સને પોતાના બેકયાર્ડમાં જ પોતાના ઘરની, ઇન્સ્ટિટ્યૂટની, કોલેજની આજુબાજુમાં જ ક્યાં ક્યાં પક્ષીઓ જોવા મળે છે એના વિશે રિપોર્ટિંગ કરવાનું હોય છે. તો ઇન્ડિયાના જે અલગ અલગ 4 રિજન છે એના આધારે એવું કહેવામાં આવે છે કે જે કોમન મેના છે, કાબર, એ લગભગ આખા ભારતમાં કોમન છે અને 4 વિસ્તારમાં અંદાજિત 50%ની આજુબાજુ એની આવર્તન એટલે કે એની ફ્રીક્વન્સી ઓફ રિપોર્ટિંગ છે. તો એના આધારે આપણે કહી શકીએ છીએ કે જે કાબર છે એ આખા ભારતનું કોમન બર્ડ, સામાન્ય પક્ષી છે. હવે જે નોર્થ અને નોર્થ વેસ્ટ રિજન છે એટલે કે આ જે બ્લુ વિસ્તાર છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પોપટ છે, બુલબુલ છે, કબૂતર, સમડી અને મેના, આ 5 પક્ષીઓ આપણા સૌથી કોમન બર્ડના છે. અને એ જ રીતે અલગ અલગ વિસ્તારના બર્ડ્સ આમાં તમે જોઈ શકો છો. જો ડિટેલથી તમારે જોવું હોય તો આનો એક સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. તો આ વસ્તુ સમજવી હવે ખૂબ સહેલી છે, પણ જ્યારે આપણા પુસ્તકોમાં આ વસ્તુ ખૂબ અસ્પષ્ટ છે એ તમે અહીં જોઈ શકો છો. આ લેફ્ટમાં જે છે એ સફેદ કાકણસારનો ગ્રીમિટનો જે ડિસ્ટ્રીબ્યુશન મેપ છે એ છે, અને રાઈટ સાઈડમાં જે છે એ રેસ્પ્યુશન જે લેટેસ્ટ અને સૌથી ડિટેલ્ડ જે બુક છે આપણા સાઉથ એશિયાના બર્ડ્સની, એનો સ્ક્રીનશોટ છે ડિસ્ટ્રીબ્યુશન મેપ. તો એમાં તમે જોવો છો કે બંને બુકે સફેદ કાકણસારનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ અલગ અલગ બતાવેલું છે. ગ્રીમિટમાં તો એવું બતાવે છે કે વેસ્ટર્ન ઘાટનો જે વિસ્તાર છે એમાં પણ એ પક્ષી આસાનીથી દેખાય છે. પણ હવે માની લો કે હજારો બર્ડ વોચર્સ પોતપોતાના લોકેશન્સ પરથી સફેદ કાકણસારનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ પોતે ઈ બર્ડમાં શેર કરે છે, તો એનાથી આપણને કંઈક આવો મેપ મળશે. 47,000 રેકોર્ડ્સ પરથી આ મેપ તૈયાર કરેલો છે અને અહીં એની આ ફ્રીક્વન્સી છે. સૌથી જે ડાર્ક એરિયા છે એનો મતલબ એમ કે ત્યાં એની ફ્રીક્વન્સી 40 થી 100% છે અને એનાથી નીચે 25 થી 40% અને આ છે 2 થી 10. તો આ વસ્તુ પોસિબલ બની છે એક જ કારણ છે કે હજારો બર્ડ વોચર્સે પોતાનો જે ડેટા છે એ શેર કરેલો છે. હવે જો આ ભારતનો મેપ છે, આ માની લો તમારે જોવું છે કોઈ પણ સ્પીસીસ માટે, તો સાવ સહેલું છે, કોઈ પણ વ્યક્તિ આ જોઈ શકે છે. ઈ બર્ડનો બીજો એડવાન્ટેજ એક છે કે તમે જેટલું આપશો એનાથી 100 ગણું વધારે તમને સામે પાછું જાણવા અને શીખવા મળશે. માની લો તમારે કોઈ પણ સ્પીસીસનું ડિસ્ટ્રીબ્યુશન મેપ ઇન્ડિયા લેવલે જોવો છે, તો કઈ રીતે જોઈ શકશો? ઈ બર્ડ વેબસાઇટ ઉપર જવાનું, ત્યાં એક એક્સપ્લોર નામનું પેજ છે, ત્યાં ક્લિક કરવાનું અને સ્પીસીસ લખેલું છે ત્યાં કોઈ પણ સ્પીસીસનું નામ ત્યાં તમારે ઇંગ્લિશ કોમન નેમ જે છે ત્યાં ટાઈપ કરવાનું છે. હવે અહીં મેં ટાઈપ કરેલું છે બ્લેક હેડેડ આઇબિસ, તો મને એના આખા ઇન્ડિયાનો જે મેપ છે એ અહીં જોવા મળે છે. હવે પછી હું ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં ઝૂમ કરી અને જોઈશ તો આખા જે ગુજરાતનો આ એરિયા છે એ ત્યાં મને જોવા મળશે. એનાથી પણ વધારે જો હું આગળ ઝૂમ કરીશ તો મને એક ઇન્ડિવિજ્યુઅલ લોકેશન્સ બધા દેખાશે કે ક્યાં ક્યાં લોકેશનમાંથી
સફેદ કાકણસારનું સાઇટિંગ થયું છે. હવે આ જે બ્લુ અને રેડ એરિયા છે એનું મતલબ પણ અહીં બતાવેલો છે. જે રેડ છે એ બધા રિસન્ટ છે. રિસન્ટ એટલે કે અંદાજિત એકાદ મહિનાની અંદરના ભાગમાં એનું સાઇટિંગ થયેલું હોય એવા, અને બ્લુ છે એ બધા લોકેશન જે ઓલ્ડ લોકેશન છે 1 મહિનાથી જૂના એ છે. આમાં મને એવો પણ ઓપ્શન મળે છે કે મારે ખાલી સાઇટિંગ નહીં પણ કયા કયા વિસ્તારમાંથી ફોટો અને વિડીયો રિપોર્ટ થયેલા છે. તો રાઈટ સાઈડમાં એ પણ ઓપ્શન આવે છે, તો હું એ પણ ક્લિક કરી શકું છું. તો અહીં જો એવું બતાવે છે કે ગુજરાતના આ લોકેશનમાંથી સફેદ કાકણસારના ફોટોસ અપલોડ થયા છે. હવે હું પોરબંદર ઉપર ઝૂમ કરીશ તો છાયા વેટલેન્ડ આવે છે. તો એના ઉપર એપી ઉપર ક્લિક કરીશ તો કયા કયા વ્યક્તિ કઈ તારીખે ત્યાં આવેલા છે અને કેટલા બર્ડ્સ રિપોર્ટ કરેલા છે એ પણ ત્યાં જોવા મળશે. અને હવે પછી હું જો ડેટ ઉપર ક્લિક કરું તો એ જે આખું ચેકલિસ્ટ છે એ ઓપન થશે. કેટલા બર્ડ્સ રિપોર્ટ થયા છે, કયા કયા બર્ડ્સ છે, કેટલા ફોટોસ ત્યાં મૂક્યા છે એ પણ અહીં હું જોઈ શકું. તો ઈ બર્ડ ની પહેલા આવી બધી વસ્તુ જાણવી, સમજવી, એક્સેસ કરવી ખૂબ ડિફિકલ્ટ હતી. હવે અત્યારનો આપણો જે ટાઈમ છે ગુજરાતમાં ઇન્ડિયન પિટ્ટાનો આવવાનો સમય છે, અને અંદાજિત અઠવાડિયા 10 દિવસના ટાઈમમાં ઇન્ડિયન પિટ્ટા આપણા ગુજરાતમાં મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં આવી પણ ગયા છે. તો એ વસ્તુ પણ હું અહીં જોઈ શકું છું કે ખૂબ જ ઝીણવટથી એનો જે વિસ્તરણ વ્યાપ છે એ હવે આપણે સમજી શકીએ છીએ, અને એના કન્ઝર્વેશનમાં ખૂબ મહત્વની માહિતી આપણને આપે છે. જો અહીંનું ઇન્ડિયન પિટ્ટા એટલે નવરંગનું સ્ટેટિસ્ટિક્સ મને એમ કહે છે કે મેં અત્યાર સુધી 9 વાર એના ઓબ્ઝર્વેશન લીધા છે, 1 વાર ઈ બર્ડમાં એનો ફોટો અપલોડ કરેલો છે. આખા ગુજરાતમાંથી ઈ બર્ડમાં 185 જેટલા એના ઓબ્ઝર્વેશન છે, અને આખા ગુજરાતમાં એનો ડિસ્ટ્રીબ્યુશન મેપ છે. અહીં એનો વીકલી બાર ચાર્ટ છે. હવે એમાં તમે જોઈ શકો છો કે આજે અલગ અલગ મહિનાઓ છે, અને આ જે ગ્રીન કલરની લાઇન્સ છે એ બધું એનું પિત્તાનું જે વિપુલતા છે, અબન્ડન્સ છે એ આપણને અહીં બતાવે છે. તો એનું જો અરાઇવલ એવું છે કે મે માં આવી જાય છે, અને એના જે સાઇટિંગ છે સૌથી વધારે જૂન જુલાઈમાં હોય છે, અને ઓગસ્ટ થી પછી ધીરે ધીરે ઘટતા જાય છે. તો આ વસ્તુ સમજવી હવે ઘણી સહેલી થઈ ગઈ છે. પછી એનું આવે સ્થળાંતર, માઇગ્રેશન. તો જેમ વિપુલતાનો સવાલ છે એ જ રીતે એનું જે માઇગ્રેશન છે એ પણ ઘણી બુકમાં અનક્લિયર છે, અસ્પષ્ટ છે. રેસિડન્ટ છે, લોકલ મૂવમેન્ટ, પેસેજ માઇગ્રન્ટ, વિન્ટર વિઝિટર, સમર વિઝિટર, એ ઈ બર્ડની મદદથી હવે ઘણું સહેલું થઈ ગયું છે. હવે આ જે ગુજરાતના 517 સ્પીસીસ ઈ બર્ડમાં રિપોર્ટેડ છે એનો એક સ્ક્રીનશોટ છે. તો જો જે ઇન્ડિયન પી ફોલ છે એ આપણે આખું વર્ષ દેખાય છે સારી એવી સંખ્યામાં. હવે કોમન ક્વેલ એ આપણા માટે વિન્ટર વિઝિટર છે, તો એનું જે અરાઇવલ છે એ સપ્ટેમ્બરમાં થઈ જશે, અને મોટા ભાગે માર્ચ એન્ડ અને ક્યારેક ક્યારેક એપ્રિલ સુધી એ રોકાય છે, અને એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટમાં એના સાઇટિંગ થતા નથી. એનાથી વિપરીત જે રેન ક્વેલ છે એ આપણા માટે મોન્સૂન બ્રીડર છે, કે મોન્સૂનમાં એ આવી અને બ્રીડિંગ કરે છે ગ્રાસલેન્ડમાં. તો તમે એના સાઇટિંગ જોશો તો મે ના એન્ડમાં એ શરૂ થઈ જાય છે, અને ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી એ દેખાય છે. ક્યારેક ક્યારેક રેનક્વેલ આપણા ગુજરાતમાં વિન્ટરમાં પણ દેખાય છે, પણ એ ઈ બર્ડમાં હજુ રિપોર્ટ થયેલા નથી. અને બીજા જે આપણા રેસિડન્ટ બર્ડ છે, જંગલ બુશક્વેલ, રોક બુશક્વેલ, તો એના પણ સાઇટિંગ અહીં તમે જોઈ શકો છો. અને જેવો મોન્સૂનનો ટાઈમ આવશે એટલે આપણા ગ્રાસલેન્ડમાં રોક બુશક્વેલના સાઇટિંગ વધી જશે. તો આ વસ્તુ સમજવી હવે ઈ બર્ડની મદદથી ખૂબ સહેલી થઈ ગઈ છે. અને એનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે ઓપન એક્સેસ. તમે પોતાના જો સાઇટિંગ એમાં રિપોર્ટ કરો કે ના કરો, તમે લોગ ઇન કરી અને પોતે આ જે ડેટા છે એ એક્સેસ કરી શકો છો. ઓકે, હવે જો બે સ્ટેટને અહીં આપણે કમ્પેર કરીએ છીએ, ગુજરાત અને તામિલનાડુ. આ સૌથી પહેલું જે છે તામિલનાડુનું છે, કે ત્યાં લગભગ આખું વર્ષ ઇન્ડિયન પિટ્ટા દેખાય છે, પણ જેવો મે મહિનો શરૂ થશે એટલે ત્યાં ઇન્ડિયન પિટ્ટાના તમિલનાડુમાં સાઇટિંગ ઘટતા જશે, અને એ જ સમયે ગુજરાતમાં એના સાઇટિંગ તમે જોઈ શકો છો એ વધતા જશે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં સાઇટિંગ ઘટશે, અને ફરી પાછા તમિલનાડુમાં એના સાઇટિંગ વધતા જશે. તો આનો મતલબ એમ કે આપણા જે ઇન્ડિયન પિટ્ટા છે સાઉથ ઇન્ડિયામાં રેસિડન્ટ છે, અને ત્યાંથી એ માઇગ્રેશન કરી આપણા ગુજરાતમાં આવે છે નેસ્ટિંગ કરવા. હવે આનાથી પણ વધારે
જો આપણે ઇન્ડિયન પિટ્ટાનું જે માઇગ્રેશન છે, સ્થળાંતર છે, એ જોવું હોય તો એક મેપની મદદથી આપણે જોઈ શકીએ છીએ. જો આ જે બધા યલો કલરના જે ડોટ દેખાય છે એ ઇન્ડિયન પિટ્ટાના ક્યાં ક્યાં સાઇટિંગ થયેલા છે એ તમને જોવા મળે છે, અને સેમ ટાઈમ અહીંયા અલગ અલગ મંથ બતાવેલા છે. તો જેવો જો મે જૂનનો સમય આવશે એટલે આપણા ગુજરાતમાં એના સાઇટિંગ વધતા જશે, અને જેવો ફરીથી ઓક્ટોબર નવેમ્બરનો સમય આવશે એટલે બધા જે નવરંગ છે માઇગ્રેટ કરશે સાઉથ ઇન્ડિયામાં, અને ત્યાં એના સાઇટિંગ વધતા જશે. હવે આ સરસ મજાનો નકશો બન્યો છે તો એનું કારણ એક જ છે કે હજારો બર્ડ વોચર્સે પોતાના જે સાઇટિંગ્સ છે એ ઈ બર્ડમાં રિપોર્ટ કરેલા છે, જેની મદદથી બર્ડ કાઉન્ટ ઇન્ડિયા અને ઈ બર્ડે આ રીતનો મેપ બનાવેલો છે. તો આ વસ્તુ સમજવી ખૂબ સહેલી થઈ ગઈ છે. હવે ઇન્ડિયન પિત્તા પછી આપણે જોઈએ છીએ ક્રેન્સ નું સાઇટિંગ, ડેમોસેલ ક્રેન. તો જોજો જેવો હવે ઓક્ટોબરનો ટાઈમ આવશે, સપ્ટેમ્બર ઓક્ટોબરનો, એટલે આપણું જે વેસ્ટર્ન ઇન્ડિયા છે એમાં એના સાઇટિંગ્સ વધતા જશે, અને ફરી પાછો જેવો શિયાળો પૂરું થશે એટલે નોર્થમાં મોંગોલિયા, રશિયા, ત્યાં બધા ડેમોસેલ ક્રેન્સ માઇગ્રેશન કરી અને જતા રહેશે. આ વસ્તુ સમજવી ખૂબ સહેલી થઈ ગઈ છે. એ જ રીતે આપણી પાસે રોઝી સ્ટાર્લિંગ નો ડેટા છે, તો એમાં તમે અલગ અલગ સ્ટેટમાં એનું અરાઇવલ પણ કમ્પેર કરી શકો છો, કે જે શરૂઆતનો ટાઈમ છે જૂનનો, ઓગસ્ટનો, તો ત્યારે એના જે સાઇટિંગ છે વેસ્ટ અને નોર્થ નો આપણો જે વિસ્તાર છે ત્યાં જશે, અને પછી જેવો જેવો સમય સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આગળ જતો જશે તેમ આખા ભારતમાં લગભગ એના સાઇટિંગ્સ વધતા જશે. તો આ બધી વસ્તુ સમજવી હવે ખૂબ સહેલી થઈ ગઈ છે. વ્હાઇટ કુકુ જે ચાતક નામનું પક્ષી છે, તો આપણે એને પણ કમ્પેરિઝન કરી શકીએ છીએ કે તમિલનાડુમાં એના જે સાઇટિંગ છે એ 12 માસ છે, ત્યારે આપણા ગુજરાતમાં જે બીજો ગ્રાફ છે એમાં એ જ રીતે પિટ્ટાની જેમ જ, નવરીંગની જેમ જ એના સાઇટિંગ છે એ મોન્સૂનમાં વધતા જાય છે, ક્યારેક ક્યારેક શિયાળામાં પણ એ આપણને જોઈ શકાય છે. તો આ એનો મેઇન એડવાન્ટેજ છે. ઈ બર્ડ વૈશ્વિક સ્તરે કોઈ પણ સ્પીસીસનું જે ડિસ્ટ્રીબ્યુશન છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. હવે આપણને ખ્યાલ છે અમૂર ફાલ્કનનો આ જે સમય છે, માર્ચ, એપ્રિલ, મે મહિનાનો સમય, એ સમય દરમિયાન એ બર્ડ્સ બધા માઇગ્રેટ કરે છે આફ્રિકાથી પોતાના બ્રીડિંગ ગ્રાઉન્ડ રશિયા તરફ, અને ઇન્ડિયા અને ગુજરાતની ઉપરથી એ રિટર્ન માઇગ્રેશનમાં પસાર થાય છે. ભાવનગરનો વિસ્તાર, આ જે બેલ્ટ છે એ એના રિટર્ન માઇગ્રેશન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એક સાથે 20 જેટલા અમૂર ફાલ્કન ત્યાંથી ઉપરથી ઉડતા આપણને દેખાય છે. આ બધી વસ્તુઓ પણ હવે સમજવી સહેલી થઈ ગઈ છે. પણ ખાલી સાઇટિંગ નહીં, ઈ બર્ડમાં હજારો ઓડિયો, વિડીયો અને ફોટોસ પણ અવેલેબલ છે. ઘણીવાર માની લો આપણે એક જ સ્પીસીસના અલગ અલગ પ્લુમેજ વિશે જાણવું છે, શીખવું છે, તો એ વસ્તુ પણ આપણે અહીં જોઈ શકીએ છીએ. જેમ કે પ્લુમેજ વેરિએશન જે છે એ આપણા દૂધરાજમાં ઘણા વધારે છે, તો એ જાણવા અને સમજવા હવે ઘણા સહેલા થઈ ગયા છે. એ તમે ઈ બર્ડના જે ઓબ્ઝર્વેશન છે એ ત્યાંથી એ જોઈ શકો છો. ઓડિયોમાં લગભગ આપણા બર્ડ વોચર્સનું ઇન્વોલ્વમેન્ટ ઓછું છે, પણ એ પણ આપણે ઈ બર્ડની મદદથી ઘણા જાણી સમજી શકીએ છીએ. આપણને એક વસ્તુ હવે ખ્યાલ આવી ગઈ હશે કે વાર્બલર્સને અને પિપિટ્સને ઓડિયોની મદદથી ઓળખવા ઘણા સહેલા છે, તો એ વસ્તુ પણ આપણે અહીંથી જોઈ શકીએ છીએ. કેટલાક ઈ બર્ડના સિક્રેટ છે. હવે માની લો કે તમે કોઈ દુર્લભ પક્ષી જોવ છો તમારા વિસ્તારમાં, તો એની માહિતી કઈ રીતે અપલોડ કરવી? તમારા લાઇફર બર્ડ છે કે જે પક્ષી તમે જોયું નથી પણ તમારે જોવું છે, તો એ માહિતી કઈ રીતે શોધવી? અને રેર બર્ડ એલર્ટ, તો આ કેટલીક વસ્તુઓ પણ આપણે અહીંથી સમજી શકીએ છીએ. હવે માની લ્યો કે તમને એવું લાગે છે કે તમે કોઈ રેર બર્ડ જોયું છે અને તરત જો ઈ બર્ડમાં એને અપલોડ કરશો તો એ બર્ડના ડિસ્ટર્બ થવાના ચાન્સ વધારે છે, અથવા તો ફોટોગ્રાફર્સ ત્યાં બધા આવશે અને બર્ડને હેરાન કરશે અને અનફોર્ચ્યુનેટલી એ બર્ડ ઉડીને બીજી કોઈ જગ્યાએ જતું રહેશે. તો આવા કેસમાં શું કરવું જોઈએ? તો આવા કેસમાં તમારે શું કરવું જોઈએ કે પોતાનું જે ચેકલિસ્ટ છે
એ ઈ બર્ડમાં અપલોડ કરી દેવું, પણ તરત સબમિટ કરવું નહીં. એ ચેકલિસ્ટને ત્યાં ને ત્યાં પેન્ડિંગ રાખવું. તમે જેવું બધું અપલોડ કરી દેશો એટલે ઓટોમેટિક ત્યાં સેવ થઈ જશે. અને પછી થોડાક દિવસો જવા દો, અઠવાડિયું, 2 અઠવાડિયા, મહિનો, અથવા તો એવું લાગે કે ના ભાઈ બર્ડ હજુ રોકાણું છે અને એવું લાગે છે કે આખો શિયાળો ત્યાં રોકાશે, તો એ જે ચેકલિસ્ટ છે ને ત્યાં ને ત્યાં પેન્ડિંગ રાખવું અને આખી જે એનો જે વિન્ટર મહિનો પૂરો થઈ જાય એ પછી પણ તમે એને સબમિટ કરી શકો છો. લાઇફર બર્ડ ને કઈ રીતે શોધવું? તો એક્સપ્લોર ની અંદર બાર ચાર્ટ પણ આવે છે અને બર્ડ નીડ્સ પણ આવે છે, અને એની મદદથી તમે કયું પક્ષી તમારા વિસ્તારમાં જોયું નથી એ પણ ત્યાં જોઈ શકો છો. અને તમને બતાવશે કે માની લો કે તમારું લાઇફર બર્ડ છે નવરંગ, તો તમને કહેશે કે ભાઈ ગુજરાતના આ વિસ્તારમાં આ સમયે એના જોવાના જે ચાન્સ છે એ સૌથી વધારે છે. રેર બર્ડ એલર્ટ્સ, હવે એક્સપ્લોર ની અંદર અલગ અલગ એલર્ટ્સ પણ છે, એ પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. એટલે જેવો કોઈ રેર બર્ડ ત્યાં રિપોર્ટ થશે તો એ સીધો તમને ઈમેલ આવશે કે આ પક્ષી અહીંયા સાઇટ થયેલું છે. ક્રિકેટની જેમ બર્ડ વોચિંગ પણ એક જેન્ટલમેન્સ ગેમ છે. તમારે કેટલીક માહિતી શેર કરવી પડશે અને સાથે સાથે બર્ડ્સને કઈ નુકસાન ના થાય તો એની જવાબદારી પણ આપણે જ લેવી પડશે. ઓકે, હવે ઈ બર્ડ બિહાઇન્ડ ધ સીન, કે તમે તમારું જે ચેકલિસ્ટ છે એ સબમિટ કરો પછી શું થાય? હવે માની લો કે કેટલાક કોમન બર્ડ છે કે જે તમે માની લો કે ગુજરાતના કોઈ પણ એક જગ્યાએથી 5-6 કોમન બર્ડ્સ છે, જેમ કે બ્રાહ્મિની સ્ટાર્લિંગ, હાઉસ સ્પેરો, હાઉસ ક્રો, પિજન, ડવ, એવા બધા રિપોર્ટ કરેલા છે, તો એ ઓટોમેટિકલી એક્સેપ્ટ થઈ જાય છે. પણ કોઈ રેર બર્ડ જો રિપોર્ટ થાય તો એ સૌથી પહેલા જે તે એરિયાના જે રિવ્યુઅર્સ છે એને ત્યાં એક રિવ્યુઅર માટેનું એક એની અલગ પર્ટિક્યુલર ઈ બર્ડ ની અંદર જ અલગ પેજ છે, એને ત્યાં મળશે, અને પછી એ લોકો કન્ફર્મ કરે એ પછી એ ઈ બર્ડના પ્લેટફોર્મ પર આવશે. હવે ગુજરાતની અંદર પ્રસાદભાઈ, પંકજભાઈ, ગૌરાંગભાઈ, મૌલિકભાઈ અને હું, અમે આટલા રિવ્યુઅર્સ છે અત્યારે. અને અમે જે ગુજરાતના એરિયામાં જે અલગ અલગ રેર બર્ડ્સના રિપોર્ટ, તો એમાં સ્પીસીસ અને એનું કાઉન્ટ બંને આવી જાય તો એ અમે ત્યાં રિવ્યુ કરીએ છીએ. હવે બધી સ્પીસીસના અલગ અલગ ફિલ્ટર્સ નક્કી કરેલા છે. હવે એક નવું ફીચર છે ક્વિક રિવ્યુ. હવે એમાં માની લો કે હું ફોટોસ ઉપર ક્લિક કરી, આ માત્ર રિવ્યુઅર્સ જ આ વસ્તુ જોઈ શકે છે, ઈ બર્ડર્સ જોઈ શકશે નહીં. હવે અહીં પ્લેન લીફ વાર્બલર નો એક ફોટો છે, લોકેશન છે અને સમય છે, તો એના ઉપર જો ફોટો બરાબર હોય તો હું એક્સેપ્ટ કરીશ, એટલે એ તરત એક્સેપ્ટ થઈ જશે. અથવા તો હું અનકન્ફર્મ કરીશ અને જે બર્ડર છે એને જણાવીશ કે ભાઈ આ ફોટો જે છે આ પક્ષીનો નથી, અથવા તો બીજું કંઈ પણ, તો એ વસ્તુ પણ રિવ્યુઅર્સ અહીં કરી શકે છે. ઈ બર્ડના અલગ અલગ ફિલ્ટર છે. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ એક સ્પીસીસને એક ખાસ પર્ટિક્યુલર નંબર કરતા વધારેની સંખ્યામાં તમે જો રિપોર્ટ કરો છો તો એક યેલો માર્ક આવી જશે અને તમારે ત્યાં કોમેન્ટ લખવી પડશે. ફોર એક્ઝામ્પલ, જો લેસર વિસ્લિંગ ડક ને હું વિન્ટરમાં મિડ એપ્રિલ સુધી જો 100 સુધીની સંખ્યા નાખીશ તો એક્સેપ્ટ થઈ જશે, પણ 100 ની ઉપર 110, 120 જો એવી કોઈ સંખ્યા નાખીશ તો એ સીધી કોમેન્ટ માંગશે કે તમે એની સંખ્યા વિશે થોડીક માહિતી આપો, બિહેવિયર વિશે માહિતી આપો. અથવા તો તમને જો એવું લાગે કે આ લોકેશન ઉપર એ અવારનવાર એટલી સંખ્યામાં દેખાય જ છે, તો તમે સિમ્પલી એવું પણ લખી શકો કે ધીસ સ્પીસીસ ઇઝ નોન ઇન ધીસ નંબર ફ્રોમ હિયર. તો એ બધી વસ્તુ પણ તમે અહીં જોઈ શકો છો. જેવો તમે પોતાનો ડેટા આમાં શેર કરશો એટલે રિવ્યુઅર્સ પછી એને આ રીતે રિવ્યુ કરે છે, અને આ જે ફિલ્ટર્સ છે જે અમે રિવ્યુઅર્સ ગમે ત્યારે એમાં ચેન્જ પણ કરી શકીએ છીએ. ઓકે, હવે એક બહુ સરસ મજાનું એક એક્ઝામ્પલ છે મૈસૂર સિટી બર્ડ એટલાસ. હવે ત્યાંના જે મૈસૂર નેચર ગ્રુપ છે એમની આ પહેલ છે, એમને આખા સિટી વિસ્તારને 2x2 કિલોમીટરની ગ્રીડમાં કન્વર્ટ કરી નાખેલું છે. અને આ બંને ગ્રીડમાં પછી અલગ અલગ ટ્રાન્ઝેક્ટ, અલગ અલગ લાઇન્સ ડ્રો કરી એ લાઇન્સમાં એ લોકો બર્ડ વોચિંગ કરે. અને 2014 થી 2016 નો જે સમય છે એમાં એમને આ એક બહુ સરસ સિટી લેવલનો એટલાસ તૈયાર કરેલો છે. હવે
આખા જે સિટીને અલગ અલગ ગ્રીડ બનાવી દીધી છે અને એમાં આ જો અલગ અલગ લેક છે, બધી વેટલેન્ડ છે સિટી વિસ્તારના, અને આ નંબર ઓફ સ્પીસીસ છે. તો જે એચ છે એબ્બાલા, એ વેટલેન્ડ ની અંદર 120 થી 129 જેટલી સ્પીસીસ ટોટલી ફેબ્રુઆરી અને જૂન મહિનામાં ત્યાં રિપોર્ટ થઈ છે. તો આવા કેટલાક ઇનિશિયેટિવ પણ આમાં જોવામાં આવે છે. હવે જે કોમન બર્ડ છે, કયા કયા વિસ્તારમાં કોમન છે, કયા સમયમાં કોમન છે, એ પણ આ વસ્તુ ત્યાંથી જોઈ શકીએ છે. જેમ કે સ્પોટેડ ડવ છે, તો એનું પણ જો થોડુંક ફેરફાર આવે છે કે આ અહીં આ બંને ગ્રેડમાં કોમન છે, અહીં આ ગ્રેડમાં જૂન મહિનામાં કોમન છે. કેટલાક પક્ષીઓ એવા છે કે જે સિઝનલ માઇગ્રેશન કરતા હોય, તમે જોયું હશે કે એક સિઝનમાં હોય, બીજી સિઝનમાં ના હોય, તો એ વસ્તુ પણ સમજવી અહીં પોસિબલ છે. 15,000 થી પણ વધારે બર્ડ વોચર્સે પોતાનો જે ડેટા છે નિસ્વાર્થ ભાવે ઈ બર્ડમાં અપલોડ કરેલો છે. એ જ રીતે આખા ભારતમાં બધા બર્ડ વોચર્સે કર્યું છે. અને એના આધારે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ, એટલે કે ભારતના પક્ષીઓની સ્થિતિ, એના વિશે એક બહુ સરસ મજાનો રિપોર્ટ બનેલો છે કે જે આપણા ગુજરાતમાં જ ફેબ્રુઆરીમાં ગાંધીનગરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તો આ એ રિપોર્ટ છે, અને અહીં તમે પ્રેઝન્ટેશનમાં એનો ગુજરાતીનું એક જે સમરી છે એ તમે જોઈ શકો છો. તો એમાં આ રિપોર્ટ કઈ રીતે પોસિબલ બન્યો, કેમ કે બધા બર્ડ વોચર્સે પોતાનો જે ડેટા છે એ ઈ બર્ડમાં શેર કર્યો. એનાથી આપણને હવે શું જાણવા મળે છે, તો કે 25 વર્ષમાં 126 જાતિઓ એવી છે કે જેની સંખ્યા સ્થિર છે અથવા તો વધી રહી છે. કરચકલી છે, મોર છે, એની સંખ્યામાં વધારો થયો છે. સફેદ કાકણસાર, સર્પગ્રીવા એટલે કે ડાર્ટર, આ બંને સ્પીસીસ એવી છે કે જે ગ્લોબલી થ્રેટન્ડ છે, કે ગ્લોબલી એવું માનવામાં આવે છે કે પક્ષીઓની સંખ્યા ઘટી રહી છે, પણ આપણા ગુજરાતમાં એ પક્ષીઓની સંખ્યા ખૂબ સારી એવી છે. ચિંતાજનક કારણો પણ આપણને કેટલાક જાણવા મળે છે, જેમ કે કેટલાક શિકારી પક્ષીઓ એવા છે, કાંઠાના પક્ષીઓ એટલે કે વેડર એવા છે, વેસ્ટર્ન ઘાટના બર્ડ્સ એવા છે કે જેની સંખ્યામાં ઘટાડો થયેલો છે. નાનો રાજાલાલ એટલે કે મિનીવેટ, લીલાપગ, ગ્રીન સેન્ડપાઈપર અને સ્કાયલાર્ક, આવી કેટલીક સ્પીસીસ જે પેલા બહુ કોમન હતી એની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તો આવી બધી વસ્તુઓ આપણને ઈ બર્ડની મદદથી જાણવા મળે છે. અને આ જે રિપોર્ટ છે એ પીડીએફ ફોર્મમાં બધા માટે ફ્રીલી ડાઉનલોડ માટે અવેલેબલ છે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ ડોટ ઇન વેબસાઇટ ઉપરથી. અને કઈ રીતે આ બધું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે એની જે મેથોડોલોજી છે એ પણ ત્યાં મૂકવામાં આવેલી છે. અને આ જે બધો ડેટા છે એક્સેલ શીટમાં ત્યાં ફ્રી ઓફ કોસ્ટ તમારા માટે મૂકવામાં આવ્યો છે કે તમે ડાઉનલોડ કરી પોતાની રીતે પણ આનું એનાલિસિસ વિશ્લેષણ કરી શકો છો. સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બર્ડ છે એમાં ભારતના 867 જાતિના પક્ષીઓનું કન્ઝર્વેશન સ્ટેટસ એટલે કે સંરક્ષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવેલું છે. ઈ બર્ડમાં જે ડેટા અપલોડ કરેલો છે તેના આધારે થયું છે. અને આ બધી સંસ્થાઓ જેના લોગો નીચે આપેલા છે એ બધાએ સાથે મળી અને આ રિપોર્ટ તૈયાર કરેલો છે. હવે હાઉસ સ્પેરો, હવે જો આપણું બે વસ્તુ સમજવા જેવી છે, ઇમ્પ્રેશન અને ડેટા. ઇમ્પ્રેશન શું છે આપણા બધામાં, કે ઘર ચકલીની સંખ્યા ધીરે ધીરે ઘટતી જાય છે. એ આપણા બધાના મનમાં એની ઇમ્પ્રેશન છે, અને આપણા બધાએ પોતપોતાના ઘરે એના માટે નેસ્ટ રાખેલા છે અને પાણી પીવા માટેના અલગ અલગ કપ્સ રાખેલા છે. એ આપણી ઇમ્પ્રેશન છે. હવે વૈજ્ઞાનિકો પાસે ડેટા શું છે એ જો સમજીએ તો જો અહીં 0% છે અને આ એક સીધી લાઈન છે, જો આ લાઈન સીધી લાઈન અહીં જતી હોય તો એનો મતલબ એમ કે એની સંખ્યામાં કોઈ ફેરફાર થયો નથી. આ 0% ની લાઈનની જો નીચે જાય તો એનો મતલબ એમ કે સંખ્યા ઘટી છે, ઉપર જાય તો એનો મતલબ એમ કે એની સંખ્યા વધી છે. હવે ઓવરઓલ આપણે આખા ભારતની વાત કરીએ તો હાઉસ સ્પેરોની સંખ્યા 2006 થી 2018 સુધીમાં આખા ભારતનું આપણે જો વાત કરીએ તો એ અંદાજિત 10% જેટલો એના રિપોર્ટિંગમાં વધારો થયો છે. એનો મતલબ એમ કે હાઉસ સ્પેરોની સંખ્યા વધી છે. પણ સાથે સાથે જો એક બીજી વસ્તુ જોઈએ કે એક લાઈન આમ નીચે આવે છે, મેટ્રો જે મોટા સિટી છે, મેટ્રો સિટીઝ છે, એની વાત જો કરીએ તો છેલ્લા 20 વર્ષમાં હાઉસ સ્પેરોની સંખ્યા
મેટ્રોસમાં ઘટીને થઈ ગઈ છે 30 થી 40% ઓછી. તો હવે ઇમ્પ્રેશન અને ડેટામાં આપણને ફરક ખબર પડી ગઈ કે મોટા સિટીમાં, મેટ્રો સિટીમાં હાઉસ પેરોની સંખ્યા ઘટી રહી છે. સાથે સાથે જે નાના નાના સિટી છે, રૂરલ એરિયાઝ છે, એ વિસ્તારમાં હાઉસ પેરોની સંખ્યામાં કાં તો કાંઈ ફેરફાર થયો નથી અથવા તેની સંખ્યા ત્યાં વધી ગઈ છે. તો આ વસ્તુ પણ ખૂબ સમજવા જેવી છે. વલ્ચર્સ વિશે આપણને બધાને ખ્યાલ છે કે વલ્ચર્સની જે સંખ્યા છે એ ખૂબ ઘટી ગઈ છે. કેટલી ઘટી ગઈ છે એ જો જાણવું હોય, સમજવું હોય તો એ વસ્તુ પણ તમે અહીં જોઈ શકો છો કે 2000માં એની કમ્પેરિઝન કરીએ 2018 સાથે, તો એ મોટા ભાગના બધાય વલ્ચર્સનું જે હાઇટિંગ છે, એનું જે ફ્રીક્વન્સી છે એ મિનિમમ 70% એમાં ઘટાડો થયો છે. અને કેટલાક વલ્ચર્સ એવા છે જેમ કે ઇન્ડિયન વલ્ચર અને વ્હાઇટ રમ્પ વલ્ચર, એની સંખ્યા 90% સુધી ઘટી ગઈ છે. તો એ વસ્તુ પણ અહીં આપણે જોઈ શકીએ છીએ. તો આ વસ્તુ પોસિબલ બની છે કેમ કે બધા બર્ડર્સે પોતાનો જે સાઇટિંગનો ડેટા છે એ ઈ બર્ડમાં અપલોડ કરેલો છે. શું કરવાનું છે કે આપણી જે આનંદપ્રદ પ્રવૃત્તિ છે બર્ડ વોચિંગ, એ જ કરવાની છે. અને જેટલા બર્ડ્સ તમે જોયા છે, જ્યાં જોયા છે, એ તમારે ખાલી ઈ બર્ડમાં એનું રિપોર્ટ કરવાનું છે. બિયોન્ડ બર્ડિંગ આ છે કે પક્ષી દર્શન કરી લીધું એ પછી શું, તો એ વસ્તુ આ છે, આ ગ્રાફ. અને આપણી જે સ્પીસીસ છે, આપણી જે પ્રજાતિ છે પક્ષીની, એ શું કરી રહી છે પર્યાવરણમાં, એની સંખ્યામાં વધારો થાય છે, ઘટાડો થાય છે, તો એ વસ્તુ અહીં સમજી શકીએ છીએ. બીજી એક વસ્તુ જે ઈ બર્ડની મદદથી આપણે કરી નથી શકતા અને જે ખાસ કરવાની જરૂર છે, એ એના ઘટાડા પાછળના કારણો જાણવા અને સમજવા ખૂબ જરૂરી છે. જેમ કે વલ્ચર્સનું તો આપણને ખ્યાલ છે કે ડાયક્લોફેનાક દવાના લીધે એની સંખ્યા ઘટી છે. પણ હાઉસ પેરો સિટી વિસ્તારમાં શું કામ ઘટી રહી છે, એના માટેના પણ અલગ અલગ કારણો હોઈ શકે. હવે એમાં પણ જો ઘણી ઇમ્પ્રેશન છે કે ભાઈ મોબાઈલ ટાવરના લીધે ઘટે છે, પણ એના વિશે પણ અલગથી રિસર્ચ થયેલું છે, પણ એમાં ખબર પડી છે કે મોબાઈલ ટાવર્સના લીધે એમાં કોઈ ઘટાડો થતો નથી. ઘટાડો કેનો લીધે થાય છે, એ છે કે આપણા જે મકાન છે એની જે કન્સ્ટ્રક્શન સ્ટાઇલ છે એમાં ધરખમ ફેરફાર થયા છે. તો એના લીધે એ બધો ઘટાડો થયો છે. તો કોઈ પણ સ્પીસીસના સંખ્યા ઘટવાના, ડિક્લાઇન થવાના જે કારણો છે એ આપણે ફિલ્ડમાં ઓબ્ઝર્વ કરવા પડશે. હવે જે લોકો માટે ઈ બર્ડ નવું છે અથવા તો જેમને ક્યારેય ઈ બર્ડમાં પોતાનો ડેટા અપલોડ કર્યો નથી, એક આ સ્ક્રીનશોટ લઈ લે. યુટ્યુબમાં એક બહુ સરસ મજાનો અને સિમ્પલ વિડીયો છે. એમાં તમે જો સર્ચ કરશો સબમિટ યોર સાઇટિંગ ઓન ઈ બર્ડ મોબાઈલ, એટલે સીધો આ એક 4-5 મિનિટનો વિડીયો આવશે અને એમાં તમને ખૂબ જ સિમ્પલી સમજાવવામાં આવશે કે કઈ રીતે તમારે એ અપલોડ કરવાનું છે. હવે ઈ બર્ડમાં ફોટો અપલોડ કરવો એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમે ફેસબુકમાં તો ફોટોઝ આપણે અપલોડ કરીએ છીએ, શેર કરીએ છીએ, પણ આપણે એમની સાથે સાથે ઈ બર્ડમાં પણ ફોટોઝ અપલોડ કરવા જરૂરી છે. તો એનો શું એડવાન્ટેજ છે, શું ફાયદો છે એનાથી? તો હવે કોર્નલ લેબે ઈ બર્ડ બનાવ્યું છે, સાથે સાથે એમને મર્લિન બર્ડ આઈડી ની એપ પણ બનાવેલી છે. તો એ જે એપ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કોઈ પણ એક સ્પીસીસના જો એની પાસે 400-500 અલગ અલગ એંગલથી અલગ અલગ પ્લુમેજના ફોટો હોય છે, તો એ ઓટોમેટિક તમને એનું આઈડેન્ટિફિકેશન કરીને આપે છે. માની લો કે કોઈ પણ એક સ્પીસીસ એવી છે કે જે તમે બરાબર આઈડી કરી શકતા નથી, તો મર્લિન એપ ઇન્સ્ટોલ કરી અને ત્યાં એક ફોટો આઈડી નામનું ફીચર છે, ત્યાં ક્લિક કરી અને એ ફોટો અપલોડ કરો. કઈ તારીખે કઈ જગ્યાએ ફોટો લીધેલો છે એ તમે માહિતી એમાં નાખો, તો મર્લિન એપ ઓટોમેટિકલી એને આઈડેન્ટિફાઈ કરી અને તમને 2-3 સજેશન આપશે. અને 80% કરતા પણ વધારે ચાન્સ એવા છે કે મર્લિનનો જે આઈડી છે એ પરફેક્ટ અને કરેક્ટ હશે. તો ઈ બર્ડમાં તમે તમારો જે બર્ડ્સના ફોટો અપલોડ કરી અને મર્લિન એપને પણ સારી રીતે ટ્રેન કરી શકો છો, જેથી વધુ ને વધુ લોકો એ લાભ લઈ શકે. તો મર્લિન એપ માટે પણ ઈ બર્ડમાં એક સરસ વિડીયો છે, એક્સપ્લોર મર્લિન બર્ડ આઈડી એપ, તો એ પણ તમે જોઈ શકો છો. હવે સૌથી પહેલા એક વેબસાઇટ હતી હેન્ડબુક ઓફ બર્ડ્સ ઓફ ધ વર્લ્ડ.
હવે એ મર્જ થઈ ગઈ છે બર્ડ્સ ઓફ ધ વર્લ્ડ, કે જે કોર્નિલ લેબનું ત્રીજું ઇનિશિયેટિવ છે. ઈબર્ડ નો જે ડેટા છે, ફોટોસ છે, એની સાથે સાથે બધા જે ઓર્નિથોલોજીસ્ટ છે એમને પોતાની જે અલગ અલગ સ્પીસીસ છે એને ડિસ્ક્રાઇબ કરી છે, અને બર્ડ્સ ઓફ ધ વર્લ્ડ નામની વેબસાઇટ બનાવી છે, જે આ વેબસાઇટ છે birdsoftheworld.org. એમાં તમે જેવું સ્પીસીસ નું નામ ત્યાં નાખશો એટલે એનું આખું એક પેજ ખુલી જશે. કોઈ પણ બુકમાં સ્પીસીસ ને લગતી જે ઇન્ફોર્મેશન નથી એ અહીં તમે જોઈ શકો છો. સૌથી સારી એપ અને સૌથી સારી જો કોઈ વેબસાઇટ હોય કોઈ પણ સ્પીસીસ વિશે જાણવા સમજવાની, તો એ બર્ડ્સ ઓફ ધ વર્લ્ડ છે. અને એ પોસિબલ બની છે ઈ બર્ડના સાઇટિંગ્સ, ફોટોઝ અને અલગ અલગ સાયન્ટિસ્ટના કન્ટ્રીબ્યુશનથી. તો હવે સમય આવી ગયો છે કે આપણે આપણા પક્ષીઓ માટે સાથે મળીને કામ કરીએ. અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા છે એમાં ઘણી બધી સંસ્થાઓ, આખા ભારતની ઘણી બધી સંસ્થાઓ સાથે મળીને જોડાયેલી છે, ને બધા સાથે મળીને બર્ડ્સ માટે કંઈક ને કંઈક કન્ટ્રીબ્યુટ કરે છે. એમાં જો કોઈનું સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન હોય ઈ બર્ડ માટે, તો એ છે બધા બર્ડ વોચર્સનું, જેમણે પોતાના સાઇટિંગ્સ ઈ બર્ડમાં રિપોર્ટ કરેલા છે, અને આપણે પક્ષીઓનું જે અબન્ડન્સ એટલે કે એની વિપુલતા છે, એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિસ્તરણ છે અલગ અલગ વિસ્તારમાં, અને એનું જે માઇગ્રેશન એટલે કે સ્થળાંતર છે એ જાણવામાં અને સમજવામાં ખૂબ મદદ કરેલી છે. તો થેન્ક યુ. આ એક સિમ્પલ પ્રેઝન્ટેશન હતું બિયોન્ડ બર્ડિંગ નું, કે તમે કઈ કઈ વસ્તુઓ કરી શકો છો બર્ડ વોચિંગ પછી. થેન્ક યુ. હવે ધીરે ધીરે જે ક્વેશ્ચન આન્સર્સ છે એ આપણે જોતા જશું. મિત્તલ, ડુ યુ વોન્ટ ટુ સે સમથિંગ? Thank you very much, Dhaval. It was very nicely explained. થેન્ક યુ. થોડા questions છે. હા. I will try to give you the questions. Okay. By one, if you can answer. One question is, how much chances of error in eBird data, as many observations will be uploaded by amateur birders? Dhaval, please translate the question in Gujarati also. ઓકે. એક ક્વેશ્ચન એવો આવેલો છે કે ડેટા ક્વોલિટી વિશે, કે ઈબર્ડમાં ઘણા સાઇટિંગ્સ અને ઘણું રિપોર્ટિંગ એવું છે કે જે એમેચ્યોર બર્ડર્સ દ્વારા કરવામાં આવે છે. તો એના માટે શું કરવામાં આવે છે? હવે જે મેં તમને સમજાવ્યું આગળ, કે જો કોઈ રેર બર્ડ હોય તો એ સૌથી પહેલા ઈ બર્ડમાં ડાયરેક્ટ કદાચ ડિસ્પ્લે ના થાય અને રિવ્યુઅર્સ પાસે આવે, એ કન્ફર્મ કરે એ પછી જ એમાં ઈ બર્ડમાં આવશે. તો એ એક પેલું બેરિયર છે કે જેનાથી આપણે જે ડેટા ક્વોલિટી છે એ કંટ્રોલ કરી શકીએ છીએ. પણ બીજી એક વસ્તુ પણ સમજવા જેવી છે કે ઈ બર્ડ રિવ્યુઇંગ એક વોલેન્ટરી કામ છે, કે બધા રિવ્યુઅર્સ પોતાની રીતે અને સ્વયંસેવક તરીકે એમાં કામ આપે છે, અને ઘણી વાર એમાં વાર પણ લાગતી હોય છે. તો મને ખ્યાલ છે કે 2 વર્ષ પહેલા જો કોઈ સાઇટિંગ રિપોર્ટ થયેલું હોય અને મને અત્યારે એવું લાગે કે આ સાઇટિંગમાં કંઈક એરર છે, કદાચ સંખ્યા વધારે છે, અથવા તો સંખ્યા વધારે ના હોય તો આ જે સ્પીસીસ છે જે તે વિસ્તાર માટે કોમનલી દેખાતી નથી, તો અમે જે બર્ડર છે એને ઈમેલ કરી અને જણાવીએ છીએ કે તમે વધારે ઇન્ફોર્મેશન પૂરી પાડો. તો આ જે ઈ બર્ડનું જે રિવ્યુ પેનલ છે એના દ્વારા એની જે ડેટા ક્વોલિટી છે એ કંટ્રોલ કરવામાં આવે છે. Okay. Dhaval, the next question is, eBird app, is it free? eBird app is free. eBird જે એપ છે એ ટોટલી ફ્રી છે અને તમે ફ્રીલી એ ડાઉનલોડ કરી શકો છો. એમાં કન્ટ્રી વાઇઝ અલગ અલગ પેક હોય છે. હવે ઇન્ડિયા માટે આપણે જે ઇન્ડિયાનું પેક છે ડાઉનલોડ કરવાનું હોય છે, 12 MB નું છે, એ પણ ફ્રી છે. બરાબર. અને સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે eBird વેબસાઇટમાં એ જે ડેટા પડ્યો છે એ તમારે જો એક્સેસ કરવો હોય તો એ પણ ફ્રી છે. તમે તમારો પોતાનો ડેટા નહીં પણ બીજા બર્ડર્સે જે ડેટા મૂકેલો છે એ પણ ફ્રીલી જોઈ શકો છો. The next question is, બાળકોને પક્ષી વિશે માહિતી આપવા કયા પુસ્તકોનો સહારો લેવો? ઓકે. હવે એક અનફોર્ચ્યુનેટલી એક વસ્તુ એવી છે કે ગુજરાત માટે ગુજરાતી ભાષામાં જે પક્ષી ઓળખ માટેની કે પક્ષી સમજ માટેની જે પુસ્તકો છે એ ખૂબ ઓછા છે અત્યારે.
એક જે ખૂબ ફેમસ બુક હતી કે ઉત્તર ભારતના પક્ષીઓ, કે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે, તો એ અત્યારે આઉટ ઓફ પ્રિન્ટ છે અને હવે કોઈ ચાન્સ નથી કે એ બુકને ફરીથી રીપ્રિન્ટ કરવામાં આવે છે. પણ ભારતના પક્ષીઓ કે જે અશોક કોઠારીએ એમનું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરેલું છે, એ અત્યારે એમેઝોનમાં અને BNHS લાઇબ્રેરીમાં અવેલેબલ છે. એની કિંમત કંઈક 400-450 રૂપિયા છે. એ અત્યારે એક બુક છે કે જેના વિશે જેમાં તમે અલગ અલગ પક્ષીઓ વિશે, ગુજરાતના કયા કયા પક્ષીઓ છે એના આખું ગુજરાતીમાં માહિતી આપેલી છે. બીજું કે એક બીજી પણ એક પક્ષીઓનું વિજ્ઞાન નામની બુક ડોક્ટર વિનોદ સોની સાહેબે લખેલી છે. એની કિંમત પણ 100 રૂપિયા છે અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાતમાંથી એ તમે લઈ શકો છો. તો એમાં પક્ષી વિજ્ઞાન વિશે સમજાવેલું છે ગુજરાતીમાં. તો જે બાળકો અથવા જે વિદ્યાર્થીઓ પક્ષી વિજ્ઞાન વિશે જાણવા સમજવા માંગતા હોય એ પણ આ બુક જોઈ શકે છે. વિરલ, અને એક વેબસાઇટ છે www.earlybird.in. હું અહીંયા પેસ્ટ કરું છું આ લિંક. આ વેબસાઇટ પર થોડા હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજમાં ગેમ્સ અને ફ્લેશ કાર્ડ્સ બર્ડ વિશે એક્ટિવિટીઝ છે. એ પણ somebody can look it up if they want to get children introduced to birding. I'll type the name of the website. It's called earlybird.in. Yes. ઓકે, અર્લી બર્ડ વેબસાઇટમાં હમણાં થોડાક ટાઈમ પહેલા જ આપણે ગુજરાતી પણ ડેટા જે છે એ એમાં શેર કરેલો છે. તો મેં હમણાં તો ચેક નથી કર્યું, પણ મને લાગે છે કે થોડાક ટાઈમમાં કે જે કેટલાક કોમન બર્ડ્સ છે એના ગુજરાતી પોસ્ટર્સ સાથે એનું થોડુંક ડિસ્ક્રિપ્શન એ પણ અર્લી બર્ડ વેબસાઇટમાં અવેલેબલ થઈ જશે. તો એ પણ તમે ચેક કરી શકો છો. One question from Hinal. I get pigeons as rare bird alert many times. Why is it so? ઓકે, આ ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. ઘણા બર્ડર્સ ને એવું થાય છે કે કબૂતર સૌથી કોમન પક્ષી છે તો પણ શું કામ એ રેર બર્ડમાં આવે છે. તો એના માટે હવે તમારે એક વસ્તુ જ ખાલી સમજવાની છે કે તમે ફેરલ પિજન ને સિલેક્ટ કરો. બ્લુ રોક પિજન તમે જેવું પિજન જેવું સર્ચ કરશો એટલે એક બ્રેકેટમાં ફેરલ પિજન લખેલું હશે, એ તમારે સિલેક્ટ કરવાનું છે, નહીં કે બ્લુ રોક પિજન. એટલે જ્યારે તમે આપણું જે આ રોક પિજન કબૂતરની એન્ટ્રી કરો છો ઈ બર્ડમાં, ત્યારે તમારે ફેરલ પિજન સિલેક્ટ કરવાનું છે, નહીં કે બ્લુ રોક પિજન. એ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો. Next question is એવું કયું સામાન્ય લક્ષણથી ખબર પડે કે પક્ષી મેલ છે કે ફિમેલ? ઓકે, હવે જો આ બધી સ્પીસીઝ, કેટલીક સ્પીસીઝ એવી છે કે જેમાં મેલ ફિમેલ અલગ અલગ દેખાઈ આવે છે, જેમ કે ઘરચકલી, જેમાં મેલ ફિમેલ અલગ જ છે. પણ કેટલીક સ્પીસીઝ એવી છે કે જેમાં તમે એના બાહ્ય દેખાવ ઉપરથી, મોર્ફોલોજી ઉપરથી કહી નહીં શકો કે આ મેલ છે કે ફિમેલ છે. જેમ કે ટીટોડી, જે રેડ વોટર લેપિંગ છે, તો એને તમે બહારથી જોઈ અને કહી નહીં શકો કે મેલ છે કે ફિમેલ છે. તો એ વસ્તુ પોસિબલ છે નહીં. કેટલીક સ્પીસીસમાં એ મેલ ફિમેલ છે એના બાહ્ય દેખાવ ઉપરથી પણ કહી શકાય છે, પણ એ દરેક વખતે શક્ય નથી. Thank you. One question from Dr. Shailesh is what happened to IBC website, International Bird Collection? Is it merged with eBird? HBW, the Handbook of Birds of the World. IBC, which is International Bird Collection, yes, it is merged. It is also merged. તો IBC અને Handbook of Birds of the World એ બંને હવે Birds of the World માં મર્જ થઈ ગયેલી છે. તો એમની તમે વેબસાઇટ ચેક કરશો તો એવું લખેલું પણ કદાચ આવી જાય છે કે now we are birdsoftheworld.org. Then how to get information of birds in Gujarati language? ઓકે, જો હવે આ એક ખૂબ જ જરૂરી સવાલ છે કે આપણી પાસે રિજનલ લેંગ્વેજમાં ગુજરાતી ભાષામાં સાહિત્ય ઘણું ઓછું છે. કોઈ એક સરસ વેબસાઇટ પણ એવી નથી કે જ્યાં આપણી રિજનલ લેંગ્વેજમાં માહિતી હોય. ઘણીવાર વિકિપીડિયામાં તમે ટ્રાન્સલેટ ઓપ્શનથી ગુજરાતીમાં એક્સેસ કરી શકો છો, પણ એની જે ઇન્ફોર્મેશન છે એ ઘણીવાર ડાઉટફુલ હોય છે અને અપ ટુ ધ ડેટ હોતી નથી.
તો આપણે બધાએ સાથે મળીને હવે આ કામ કરવાનું છે, કે જેમ કે મેં એક પહેલા વેબિનાર હતું બાયોલોજી ઓફ બર્ડ્સ, એ પણ ગુજરાતીમાં કરેલું છે. અત્યારે બર્ડ કાઉન્ટ ઓફ ઇન્ડિયા સાથે મળીને આપણે આ જે બિયોન્ડ બર્ડિંગ છે એ પણ ગુજરાતીમાં જ કરીએ છીએ. તો વધુ ને વધુ રિસોર્સ અને સાહિત્ય આપણે ગુજરાતી ભાષામાં ઊભું કરવું પડશે. મરાઠી ભાષામાં પક્ષીઓને લગતું સાહિત્ય ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ છે. દર વર્ષે પક્ષીઓને લગતી 2 થી 3 અલગ અલગ બુક મરાઠી ભાષામાં લોન્ચ થાય છે. અને પક્ષી મિત્ર સંમેલન મહારાષ્ટ્રમાં દર વર્ષે છેલ્લા 25 વર્ષથી એનું આયોજન કરવામાં આવે છે. તો બીજા જે કેટલાક સ્ટેટ છે એ રિજનલ લેંગ્વેજ વિશે બર્ડ્સ માટે જે અલગ અલગ સાહિત્ય છે એ બનાવવામાં ઘણા મોખરે છે, જે ગુજરાતમાં એ થયેલું નથી. લાલસિંહ દાદાની જે બુક્સ હતી 4 અલગ અલગ નાના વોલ્યુમમાં, એ પણ એમાંથી પણ હવે 3 વોલ્યુમ અવેલેબલ છે, એ પણ આઉટ ઓફ પ્રિન્ટ હોય છે અને ઓર્ડરથી એ પ્રિન્ટ કરાવવાના રહે છે. તો આપણે સાથે મળી અને આ કામ કરવાની ખરેખર એક ખાસ જરૂર છે. One question is from on the Facebook. Um, every year we found thousands of lesser flamingo in Chaya Run, Gujarat. But this year, less numbers of flamingo I saw in Chaya Run. What is the reason for it? Can we do anything on eBird? ઓકે, તો જો આપણું જે પક્ષીઓનું જે સ્થળાંતર છે એ પણ eBird ની મદદથી સમજી શકીએ છીએ. પોરબંદરમાં જે છાયા રણ છે ત્યાં જ અમે છેલ્લા 6 વર્ષથી પિંક સેલિબ્રેશન કરીએ છીએ. અને ગયા વખતે પણ અમે જે જોયું કે ફ્લેમિંગોનો જે અરાઇવલ ટાઈમ છે 2015-16માં એવું હતું કે ઓક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન મોટાભાગના જે ફ્લેમિંગો છે ધીરે ધીરે પોતાનું નેસ્ટિંગ પૂરું કરી અને પોરબંદર તરફ સ્થળાંતર કરી દેતા હતા. પણ છેલ્લા 2-3 વર્ષમાં એ ટાઈમ ધીરે ધીરે મોડો થતો જાય છે. હવે ઓક્ટોબરના બદલે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ક્યારેક ક્યારેક એવો સમય બને છે કે ફ્લેમિંગોસ છે એ પોતાની મેક્સિમમ મહત્તમ સંખ્યામાં આવે છે. હવે જો ફ્લેમિંગો સ્પીસીસ એવી છે કે એનું જે પોપ્યુલેશન છે એ ખૂબ ડાયનેમિક છે, અને ફ્લેમિંગોસ એક કરતા વધારે વેટલેન્ડ ઉપર ડિપેન્ડન્ટ છે. આપણા પોરબંદરના છાયા વેટલેન્ડના ફ્લેમિંગો એવું નથી કે ખાલી છાયા વેટલેન્ડ ઉપર જ ડિપેન્ડન્ટ છે. એ માઇગ્રેશન કરીને રાતોરાત ઉડી આખો દિવસ એ ફીડિંગ કરશે છાયામાં, અને જેવું સાંજ પડશે એટલે ઉડીને જાશે આપણા કરલી, જાવર, પૂછડી વેટલેન્ડમાં. ત્યાં એ રાતવાસો કરી બીજા દિવસે વહેલી સવારે ફરી પાછા છાયામાં આવશે. ઘણીવાર એ ઉડી અને મેઢા ક્રીકમાં પણ જાય છે. તો એ એક કરતા વધારે વેટલેન્ડ ઉપર ડિપેન્ડન્ટ છે. તો આપણે કોઈ એક વેટલેન્ડમાં એક પક્ષીની સંખ્યાના આધારે કઈ વધારે સમજી નહીં શકીએ. પણ આપણે પોરબંદર જિલ્લાના નજીકના બધા વેટલેન્ડ છે એ બધા વેટલેન્ડ ઉપર સર્વે કરવો જોઈએ. અમારા એક અંદાજ મુજબ એવું લાગે છે કે પોરબંદરમાં અંદાજિત સરેરાશ દર વર્ષે 40,000 જેટલા લેસર ફ્લેમિંગો હોય છે, એટલે કે નાનો હંસ, અને 10,000 જેટલા ગ્રેટર ફ્લેમિંગો હોય છે. પણ આ બધા વેટલેન્ડ નો સરવાળો છે. જો વિન્ટરમાં એટલે કે ફેબ્રુઆરીમાં, જાન્યુઆરીમાં સંખ્યા જો એટલી જ હોય તો એનો મતલબ એમ કે ફ્લેમિંગોઝ આર ડુઈંગ વેલ ઇન પોરબંદર. બીજું કારણ એ છે કે ફ્લેમિંગોની જે સંખ્યામાં જે ફ્લક્ચ્યુએશન છે, વધારો ઘટાડો છે, એ તેના બ્રીડિંગ સક્સેસ ઉપર અને વરસાદ ઉપર પણ ડિપેન્ડન્ટ છે. જો વરસાદ મોડો થશે તો એનું બ્રીડિંગ મોડું શરૂ થશે અને પક્ષીઓ પોરબંદર, ભાવનગર, જામનગરમાં મોડા આવશે. તો એ બ્રીડિંગ ઉપર પણ ડિપેન્ડન્ટ કરે છે, અને પક્ષીઓનું જે ડિસ્ટ્રીબ્યુશન છે આપણા લોકલ વેટલેન્ડ્સમાં એના ઉપર પણ એ ડિપેન્ડ કરે છે. Thank you, Dhaval. Then one question from Sandeep Ramanoj is non-reporting of birds to a specific location, example wetland, can also be considered as good observation on eBird? Because nowadays there is a lot of disturbance of wetlands which leads to migration, non-reporting of birds in the next season. ઓકે, તો આ પણ એક સારો સવાલ છે કે નોન રિપોર્ટિંગ ઓફ બર્ડ્સ. માની લો કે થોડાક વર્ષો પહેલા કોઈ એક વેટલેન્ડ એવું છે કે જ્યાં તમે સરેરાશ વિન્ટરમાં મુલાકાત લ્યો તો 40, 50, 60, 70 જેટલી સ્પીસીસ જોવા મળે છે. પણ હવે એ જ વેટલેન્ડમાં બાંધકામ થવામાં આવે છે, અથવા તો ત્યાં કોઈ ડમ્પિંગ એટલે કે કચરો ફેંકવામાં આવે છે, ત્યાં કૂતરાઓની સંખ્યા વધી ગઈ છે, બીજા કોઈ ડિસ્ટર્બન્સ છે, એના લીધે ત્યાં સ્પીસીસની સંખ્યા ઘટી 50-60 માંથી હવે એ થઈ ગઈ છે માની લ્યો
20, 25, 30. તો આ વસ્તુ પણ તમે ઈ બર્ડમાં આસાનીથી એનો જે ડેટા છે એને એનાલિસિસ કરી અને જાણી શકો છો કે જે વિપુલતા છે એનો અબન્ડન્સ એમાં શું ઘટાડો થયો છે અને એની ડાયવર્સિટીમાં શું ઘટાડો થયો છે. તો એ વસ્તુ પણ ત્યાં પોસિબલ છે. પણ એ પોસિબલ ક્યારે થશે કે જ્યારે કોઈ પોતાનો જૂનો ડેટા ઈ બર્ડમાં અપલોડ કરેલો હશે તો. માની લો કે થોડાક વર્ષો પહેલાનો તમારો જ ડેટા ત્યાં તમે અપલોડ કરેલો છે અને હવે ફરીથી તમે થોડાક વર્ષો પછી ફરીથી એ ડેટા ત્યાં અપલોડ કરો છો તો તમે એ કમ્પેરિઝન ઇઝીલી ત્યાં જોઈ શકો છો. Thank you, Dhaval. Any more questions from participants? So we can unmute you and you can ask. અને ગુજરાતના જે બર્ડ વોચર્સ છે એમના માટે એક બીજી એક માહિતી અહીં આપી છે કે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાતે એક વેબસાઇટ બનાવેલી છે બર્ડ્સ ઓફ ગુજરાત bcscgujarat.co.in અને એક બીજી વેબસાઇટ છે કે જે અમારા ગુજરાતના જ જે બર્ડ વોચર્સ છે પંકજભાઈ અને આનંદભાઈ એમને બનાવેલી છે birdsofgujarat.co.in. આ બંને વેબસાઇટ ઉપર ગુજરાતમાં જે ક્યાં બર્ડ્સ છે કઈ કઈ જગ્યાએથી રિપોર્ટ થયા છે એના વિશે પણ માહિતી છે. BCSG ની વેબસાઇટમાં ગુજરાતનું જે ન્યૂઝલેટર છે ફ્લેમિંગો એ પણ હવે ફ્રીલી અપલોડ કરી દેવામાં આવ્યા છે. 2019 સુધીના તમામ અંક bcsg.co.in એ જે વેબસાઇટ છે એમાં એ અવેલેબલ છે. તો હું જે ચેટ બોક્સ છે એમાં એ ટાઈપ કરી દઉં છું કે જેથી કોઈને જો એ વેબસાઇટ એક્સેસ કરવી હોય તો એ કરી શકે છે અને ફ્લેમિંગો ન્યૂઝલેટર જે છે એ ડાઉનલોડ કરી શકે છે. Dhaval, I will share one screen and maybe you can explain about it. It's about how you can get it. Okay, yeah. Just a minute. Can you see my screen? Not yet. Okay. અનુપભાઈનો એક સવાલ છે ગુજરાતમાં પગ પડે છે તો હા ફ્લેમિંગો એક સામ્યક એવું છે કે જે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત બહાર પાડે છે દર 3 મહિને વર્ષમાં 4 અંક એના હોય છે. એ સિવાય એક નેચર ક્લબ ઓફ સુરત દ્વારા કલકલિયો નામનું એક મેગઝીન છે એ વર્ષમાં 2 વાર બહાર પડે છે. તો ગુજરાત માટે આ બંને ન્યૂઝલેટર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. Okay, I'm unable to share my screen, but please see the chat box, Dhaval. Yeah. I'm going through the questions on chat box. So on the Bird Count India website, if anybody is new to birding, there are a lot of resources on how they can start birding. There are lots of articles on the Bird Count India website. There is also eBird India website. You can see the link. And there are various YouTube videos. And Dhaval, if you can also talk about how they can access the eBird India website to know more about birds. ઓકે તો eBird India વેબસાઇટ એક્સેસ કરવા માટે તમારે બસ સિમ્પલી eBird India એવું Google Chrome માં ટાઈપ કરવાનું છે એટલે eBird નું જે ઇન્ડિયાનું પેજ છે એ ખુલી જશે. પછી તમને એમાં ઇન્ડિયાને લગતી જ અલગ અલગ જે માહિતી છે એ મળશે. એ પછી તમે જો ખાલી ગુજરાત સ્ટેટ માટે ઇન્ટરેસ્ટેડ છો તો ગૂગલમાં બસ સર્ચ કરો eBird ગુજરાત અથવા તો ગુજરાત eBird તો તમને ગુજરાતનું પેજ મળી જશે. તમારે ખાલી કોઈ પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટ માટે માહિતી જોઈએ છે તો પોરબંદર eBird અથવા eBird પોરબંદર એવું સર્ચ કરશો તો એ ડિસ્ટ્રિક્ટની ઇન્ફોર્મેશન મળશે. તો હવે મોટા ભાગે ગુજરાતના 70 થી 80% ડિસ્ટ્રિક્ટ વિશેની ઇન્ફોર્મેશન બર્ડિંગ ચેકલિસ્ટ eBirdમાં લોકો પોસ્ટ કરે છે તો એ ઇઝીલી ત્યાં તમે જોઈ શકો છો. અને ચેકલિસ્ટ વાઇઝ હોટસ્પોટ્સ કે સૌથી વધારે બર્ડ્સ કોઈ ડિસ્ટ્રિક્ટમાંથી કોઈ સ્ટેટમાંથી કઈ જગ્યાએ રિપોર્ટ થયા છે તો
એ પણ ત્યાં હવે તમે જોઈ શકો છો હોટસ્પોટ નામના પેજમાં પણ. Dhaval, can you also share your email address in the chat box? So if people have any questions, they can contact you. Okay, my email is very simple, dhaval.flamingo. So I'm just typing it, dhaval.flamingo@gmail.com. તો જો તમારે કોઈ વધારે રિસોર્સની જરૂર હોય તો પણ તમે મને આ ઈમેલ કરી અને જણાવી શકો છો. Okay. I think that is it. Jael, would you like to say something? Jael? યસ મિત્તલ, ધવલભાઈએ એકદમ ડિટેલમાં બહુ સારી રીતે સમજાવ્યું એન્ડ આઈ એમ શ્યોર આપણા બધા પાર્ટિસિપન્ટ્સ જે છે એ લોકોને ઘણું સારું ઇન્ફોર્મેશન મળ્યું છે. ઇનફેક્ટ મને પોતાને ઘણું સારું ઇન્ફોર્મેશન મળ્યું છે અને ધવલભાઈ આઈ એમ શ્યોર તમને ઘણા ક્વેશ્ચન્સ મળશે આના પછી. You'll be flooded with queries, but I'm sure. But it was very, very informative for all of us, and we would like to really thank you for your time. Tamara samay badal bahut aabhar, khub aabhar. And it was very informative, so very knowledgeable. So thank you so much for sharing your time with us. Thank you, Dhaval. Thank you. Thank you, Jaya, so much for helping me out. Mari Gujarat sari nathi etle Jael was an angel to help me out here. And thank you, participants, for taking time off on a Saturday and joining this webinar. And as Dhaval said, please, if you have any questions, please contact Dhaval, or we also have a Facebook page at BirdCount India. Just type on Facebook and you can get in touch with us. Thank you, everyone. Okay, thank you. Goodbye. Thank you so much. Bye-bye. Bye, Jael.